ખંભાતી કાર્ડિયાક કેર હોસ્પિટલમાં કૌભાંડ। આયુષ્માન યોજનામાં 18 લાખના ગડબડ ગોટાળા થયા હોવાની વિગતો મળી રહી છે। હોસ્પિટલ દ્વારા પીએમજેવાય પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કરાયા છે। આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાના લીરે લીરા ઉડાવતા દર્દીના 18 લાખ ફસાઈ ગયા। હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જ નથી। તો સવાલ એ થાય કે હોસ્પિટલ દ્વારા 3 મહિનામાં 118 લોકોની સારવાર કોણે કરી અને કોના નામે, જેને લઈ અનેક સવાલ ઊભા થવા પામ્યા છે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તો ખ્યાતિકાંડ બાદ હવે ખંભાતી કાર્ડિયાક કેર હોસ્પિટલમાં પણ કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। 18 લાખનું ગડબડ ગોટાળો થયો હોવાની વિગતો છે। હોસ્પિટલ દ્વારા પીએમજેવાય પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કરાયા છે અને આરોગ્ય વિભાગની જે માર્ગદર્શિકા છે તેના લીરે લીરા ઉડાવતા દર્દીના 18 લાખ ફસાઈ ગયા। હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જ નથી। તો સવાલ અહીંયા સૌથી મોટો એ થાય કે હોસ્પિટલ દ્વારા 3 મહિનામાં 118 લોકોની સારવાર કોણે કરી અને કોના નામે કરી, જેને લઈને હવે અનેક સવાલ ઊભા થવા પામ્યા છે। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હવે સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। તો ખંભાતી કાર્ડિયાક કેર હોસ્પિટલની વિગતો અમે આપને આપી રહ્યા છે કે જ્યાં 18 લાખનો ગડબડ ગોટાળો થયો હોવાની વિગતો અહીંયા મળી રહી છે। 118 ક્લેમ કરવામાં આવ્યા છે, પરંતુ જે વિગતો સામે આવી રહી છે તે પ્રમાણે હોસ્પિટલમાં કોઈ રજિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જ નથી। તો પછી કોને સારવાર કરી છે તે અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। 3 મહિનાથી કોઈ રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર નથી। તો સવાલ થાય કે હોસ્પિટલ દ્વારા 3 મહિનામાં 118 લોકોની સારવાર કોણે કરી અને કોના નામે, જેને લઈને અનેક સવાલ હવે ઊભા થઈ રહ્યા છે। હવે સમગ્ર મામલે ધ્યાન આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે, તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ ક્યાંક ખ્યાતિકાંડ થયો હોય તેવી વિગતો અહીંયા મળી રહી છે। ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલ કે જેનો આ વિવાદ સામે આવ્યો છે, કૌભાંડ થયાની આશંકા છે। આયુષ્માન યોજનામાં 18 લાખના ગરબડ ગોટાળા દેખાયાની શંકા વ્યક્ત કરાઈ છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ધર્મેન્દ્ર, શું છે મામલો? હિના, વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાની અંદર જે પીએમજે આયુષ્યમાન યોજના અંતર્ગત દર્દીઓને લાભ આપવામાં આવી રહ્યો છે। ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલની એક ગંભીર બેદરકારી બહાર આવી છે, જેમાં 18 લાખ રૂપિયાના ગરબડ ગોટાળા કરવામાં આવ્યો તેવું એક લેટર પરથી સ્પષ્ટ થાય છે। કારણ કે હોસ્પિટલ દ્વારા પીએમજે પોર્ટલ અપડેટ કર્યા વગર જ 118 ક્લેમ કર્યા હતા। કાર્ડિયાક કેર હોસ્પિટલ દ્વારા આરોગ્ય વિભાગની એડવાઇઝરીના લીધે ઉઠાવતા દર્દીઓ પાસેથી 18 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને હવે જે કાર્ડિયાક કેર હોસ્પિટલ છે તેમના દ્વારા 8 તારીખે એક લેટર લખવામાં આવે છે। જિલ્લા આરોગ્ય અધિકારીને જે લેટર લખવામાં આવે છે તેની અંદર સામેથી તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે પીએમજે અને યોજનાના જે દર્દીઓને જે સેવા મળતી હતી તે પોતાની હોસ્પિટલ નહીં આપી શકે। પોતે જ કબૂલ કરે છે કે પોતે પોતાની જે સાઇટ આવે છે તે અપડેટ નથી કરી અને તેના કારણે અમારા પૈસા ફસાયા છે। હકીકતમાં જે દર્દીઓને સારવાર આપવામાં આવી છે તે દર્દીઓ પાસેથી પૈસા લઈ લેવામાં આવ્યા છે અને હવે તેઓ સરકારની અંદર ક્લેમ કરી રહ્યા છે। એટલે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પણ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવશે। ખુદ કાર્ડિયાક કેર હોસ્પિટલે એક લેટરની અંદર સ્પષ્ટ કર્યું છે કે પોતે પીએમજે યોજનાનો લાભ આપી રહ્યા છે, પરંતુ સરકારના જે નીતિ નિયમો છે તેનું પાલન નથી કરતા અને તેના કારણે હાલમાં તેઓ પોતાની આ તમામ સેવાઓ બંધ કરે છે। તે પ્રકારનો એક લેટર જિલ્લા આરોગ્ય અધિકારીને લખવામાં આવે છે। જો કે જિલ્લા અધિકારી દ્વારા કયા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે ગંભીર પ્રકારની બેદરકારી માની શકાય। થોડા સમય પહેલા ખેડાની અંદર પણ આ જ પ્રકારની ઘટનાઓ બહાર આવી હતી। જો કે આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અને અગાઉ જે પણ ક્લેમ કરવામાં આવ્યા હતા, જે મંજૂર કરવામાં આવ્યા હતા તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે। કારણ કે જે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે હોસ્પિટલની અંદર કાર્ડિયાક ડોક્ટર વડોદરાથી કોઈ આવતા હતા અને અઠવાડિયામાં 2 જ વખત આવતા હતા। જો કોઈ પણ ડોક્ટર અઠવાડિયામાં માત્ર 2 જ વખત આવતા હોય તો દરરોજ જે કાર્ડિયાકના દર્દીઓ આવે છે તેમની સારવાર કઈ રીતે થતી હતી? નિયમ કહે છે કે કોઈ પણ દર્દીની જ્યારે સારવાર થાય ત્યારે જે ડોક્ટર હોય તેમના દ્વારા જ થવી જોઈએ। તો માત્ર અઠવાડિયામાં 2 વખત આવતા ડોક્ટર દ્વારા કઈ રીતે સારવાર કરવામાં આવતી હતી તે પણ પ્રશ્નો છે। થોડા સમય પહેલા જે ડોક્ટરને પણ આ મામલે જાણ થઈ હતી ને તેમણે પણ આ કાર્ડિયાક કેર હોસ્પિટલમાં સેવા આપવાનું બંધ કર્યું છે, જેને લઈને સમગ્ર મામલો બહાર આવ્યો છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે જ્યાં જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હવે તપાસ કરવામાં આવી રહી હોવાની વિગતો મળી રહી છે। ખંભાતી કાર્ડિયાક કેર હોસ્પિટલમાં કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। આયુષ્માન યોજનામાં 18 લાખના ગરબડ ગોટાળા થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે।
પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કર્યા છે। હવે આપને એ પણ વિગતો આપી દઈએ કે જ્યાં 3 મહિનાથી આ હોસ્પિટલમાં કોઈ રજિસ્ટર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જ નથી, તો પછી સારવાર કોણે કરી તે અહીંયા સૌથી મોટો સવાલ ઊભો થાય છે। કોના નામે કરવામાં આવી તે અહીંયા સવાલ ઊભો થાય છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે હોસ્પિટલ દ્વારા PMJY પોર્ટલ અપડેટ કરવામાં જ નથી આવ્યું અને તે બાદ 118 ક્લેમ કર્યા છે। હવે આરોગ્ય વિભાગની જે માર્ગદર્શિકા છે તેના લીરે લીરા અહીંયા ઉડી રહ્યા છે। દર્દીના 18 લાખ ફસાયા છે। સમાચારમાં આગળ વધીએ તો અહેમદ પટેલ